ये है अकबर खान चाचा, जिनकी उम्र 75 साल हो चुकी। ऐसे कई मुसलमानों को किसी ने फॉर्म नंबर 7 भर के वोटर लिस्ट पे ऑब्जेक्शन लिया और मामलतदार से कई मुसलमानों को नोटिस इश्यू किया गया। सिर्फ मुसलमानों को हैरान करने के लिए कुछ नफरती लोग फॉर्म नंबर 7 का दुरुपयोग, मिस यूज कर रहे हैं और उसकी वजह से कई मुसलमान हैरान परेशान हो चुके। अकबर खान चाचा और कई मुस्लिम मामलतदार ऑफिस पर जाके रजूआत की और जिसने ये घिनौना कृत्य किया उसके खिलाफ कानूनी कार्रवाई करने की मांग की। होशियार रहिएगा, नफरती लोग फॉर्म नंबर 7 का मिसयूज धड़ल्ले से कर रहे हैं। उन्हें रोकने वाला फिलहाल कोई नहीं। होशियार रहिए। वीडियो आगे शेयर जरूर करें। આ નોટિસો ખોટી આપી દીધી છે। એક બહારગામના વ્યક્તિની અરજીના હિસાબથી મામલતદાર સાહેબે અરજીઓ બધી આપી દીધી છે। બરાબર, આ ગામમાં અમે રહીએ છીએ, વર્ષોથી રહીએ છીએ। આજે મને 75 વર્ષ થઈ ગયા, બરાબર છે। અને એવા નામ આપી દીધા કે બહાર રહેશે, ગુજરી ગયેલા છે। તદ્દન બધી ખોટી એક કાવતરા પૂરતું આ કામ કર્યું છે અને એક મુસ્લિમ સિવાય બીજા કોઈને લીધા નથી। તો અહીંયાથી મિલી ભગત બધા ભેળા થઈને આ કાવતરું કર્યું છે, બરાબર છે। આ સાહેબ અમારો જો નિર્ણય નહીં આવે, અમે કલેક્ટરમાં જાઓ અને ભૂખ હડતાળ પર બેસી અને એનો નિર્ણય લાવો કે આવું ખોટું કરી અને આ લોકોને ગુમરાહ કરી રહ્યા છે। આ લોકો પહાડીને મતયા કરી અને અમારું નામ છે એ મારવાડોનો મારે અમને ખબર બી નહીં અને ઓળખતો બી નથી। તો અમારા ગામના અંદરથી અનુસંધાને પાર રહી અને આ કાવતરું કર્યું છે। જો સાહેબ આ નિર્ણય નહીં લે તો અમે 4 દાડા પછી હોય 500 માણસોનું ટોળું હોય ભૂખ હડતાળ પર બેસી જાય। જે આ વોટિંગ મતલબ જે કમી કરવામાં આવે આગળ આપવામાં નોટિસ ઇસ્યુ થઈ એ ખરેખર તદ્દન ગેરવાજબી છે અને આમાં અજાણ્યા વ્યક્તિએ 12 ગામના વ્યક્તિએ હોદ્દો રજૂ કર્યો એના હિસાબે મારા ગામના અરજદારોને મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે નોટિસો ઇસ્યુ કરી મામલતદાર સાહેબ। એ ખરેખર ખોટી અને ગેરવાજબી અમારા વર્ષોથી અને જન્મથી અમે રહેતા આવ્યા છીએ અને કે હવે તમે અત્યારે આ વસ્તુ થાય તો ખરેખર ખોટું છે અને જન્મથી અને બાપ દાદાઓના પેઢી વખતથી અને નવા વખતથી અમે રહેતા આવ્યા છીએ। અને આ જે બહારનો વ્યક્તિ નહીં, અમને ગામનો જ વ્યક્તિ લાગે છે કે બહારનો વ્યક્તિ, હું બહારના ગમે તે મામલતદાર સાહેબનો આપી દઉં અરજી તો મામલતદાર સાહેબ નામ નીકળી જશે અને આખી મામલતદાર ઓફિસનું અથવા હું ગામના વ્યક્તિનું નામ આપું તો અમારા ગામના વ્યક્તિનું નામ કાઢી નાખશો બધા? એ રીતે થાય તો બધું આ રીતે સાહેબે એક બી વિઝિટ કરી નહીં અને બારોબાર નોટિસો ઇસ્યુ કરી અને આમાં ખરેખર જે કરનાર વ્યક્તિ એનું અમારું નામ જોઈએ છે અને એમના ઉપર એફઆઈઆર થશે, બરાબર? અને એમના વત્તા જે અધિકારી આવતા હશે એમનો બી અમે અંદર આવશે, એ એમના ઉપર બી કાયદેસરની કાર્યવાહી થશે। એટલે આમાં ખરેખર એમાં અમે ચલાવી નહીં લઈશું। જે હોય તે એમાં અધિકારી હોય કે બીએલઓ હોય કે ભાઈ આ અરજદાર જે અરજી આપનાર એને બી અમારે એના ઉપર કાયદેસરની કાર્યવાહી। होशियार रहिए। वीडियो आगे शेयर जरूर करें।